ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। જી હા, દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। દિલ્હી પોલીસે 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે। નાર્કો ટેરરિઝમના આરોપમાં 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા 2 આતંકીઓ પંજાબ અને 3 આતંકીઓ કાશ્મીરના હોવાનો ખુલાસો થયો। સ્પેશિયલ સેલ સાથે અથડામણ બાદ 5 આતંકીઓની પોલીસે ધરપકડ કરી। આતંકીઓ પાસેથી હથિયાર અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે, જેને જપ્ત કરી લેવાયા છે। દિલ્હીના શકરપુર વિસ્તારમાંથી 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। તો આતંકીઓ પાસેથી હથિયાર અને દસ્તાવેજ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા, કઈ એવી ગુપ્ત માહિતી કે વાતો હતી જે તેઓ આતંકી સંગઠનોને પહોંચાડતા હતા, તેમના ઈરાદા શું હતા, તેમના મનસૂબાઓને ખુલ્લા પાડવાનો પ્રયાસ સ્પેશિયલ સેલ કરશે। પરંતુ અથડામણ દરમિયાન આ 5 આતંકીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। દિલ્હી સ્પેશિયલ સેલે આતંકીઓને પકડ્યા છે। આ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકો કે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કેવી રીતે ફિલ્મી ઢબે તેને પકડવામાં આવ્યા હશે, અથડામણ કેવી રીતે થઈ હશે। 2 પંજાબ અને 3 કાશ્મીરના આતંકી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। કુલ 5 આતંકીઓ છે કે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે। અથડામણ સમયે જે ગતિવિધિઓ થઈ તે આ નિશાન પરથી આપ જોઈ શકો છો। ભાગવાની કોશિશ આતંકવાદીઓએ કરી હતી। કેટલાક આતંકવાદીઓએ પોલીસ સામે, સ્પેશિયલ સેલ સામે વળતો પ્રહાર પણ કર્યો હતો, પરંતુ આ 5 આતંકીઓને દબોચી લેવામાં સફળતા મળી છે।